આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધરમપુરમાં ખાતરની અછતને લઈ ખેડૂતોની ખાતર લેવા લાંબી કતારથી નારાજગી. વલસાડ જિલ્લામાં ખાતરની અછત વર્તાતા ખેડૂતો પરેશાન બન્યા હતા. ખાતરના ડેપો પર ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતાર લાગી હતી. ચોમાસાની શરૂઆતથી જ જિલ્લામાં ખાતરની અછત વર્તાઈ હતી, ત્યારે રોપણી અને વાવણીના સમયે જ ખાતર નહીં મળતું હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ધરમપુર તાલુકાના ખાતર ડેપો ઉપર ખાતર લેવા માટે ખેડૂતોએ બજારમાં લાંબી કતારમાં ઉભેલ જોવા મળ્યા હતા, ત્યારે ખાતરની અછતને લઈ ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. ભિલાડ ખાતે કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા હોય તેમ યુવાનો જોડાતા આનંદનો માહોલ. તાલુકા પંચાયત અને પાલિકાના કામો ઉપર કોંગ્રેસે આકરા પ્રહાર કરી ચૂંટણીને લઈ વિશેષ રણનીતિ ઘડવા હાકલ કરી. ઉમરગામ તાલુકાના ભિલાડ ખાતે કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન હેઠળ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં યુવાઓ કોંગ્રેસમાં જોડાતા તાલુકામાં નબળી પડેલી કોંગ્રેસ ઊભી થવા જઈ રહી છે. દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી પુનાજી ગામી તથા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માજી સાંસદ કિશન પટેલની હાજરીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. ઉમરગામ તાલુકામાં સંગઠન મજબૂત કરવા યુવા પેઢીને શહેર તાલુકાનું સુકાન સોંપવા કવાયત હાથ ધરવામાં આવી હતી. વલસાડ જિલ્લા સહિત ઉમરગામ તાલુકામાં ભાજપના ભ્રષ્ટાચારને લઈ યુવાઓ અને હોદ્દેદારો મેદાનમાં આવે તેવી હાકલ કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકા પંચાયત અને ઉમરગામ પાલિકામાં ચાલી રહેલ કામો ઉપર પ્રહારો કરવામાં આવ્યા હતા. ઉમરગામ તાલુકા કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા હોય તેમ નવા યુવાનો મોટી સંખ્યામાં જોડાતા આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીને લઈ વિશેષ રણનીતિ ઘડવા આયોજન કરવા હાકલ કરવામાં આવી હતી. જુસ્સો જોઈને અમને પણ એક આનંદ થાય કે આવનારા સમયમાં ચોક્કસ નગરપાલિકા આપણે પ્રોજેક્ટ કરીશું. આજે ભાઈ શ્રી બેચુભાઈ યાદવ અને રાજુભાઈ બંનેના લીડરશિપ હેઠળ, મનોજભાઈ અને એમના આગેવાનની લીડરશિપ હેઠળ 200 કાર્યકર્તાઓ આપણી કોંગ્રેસમાં જોડાય છે. અને જોડાય છે ત્યારે ચોક્કસપણે અમને આનંદ થાય કે એક નગરપાલિકા ઉમરગામ જે અમારી પરિસ્થિતિ નબળામાં નબળી હતી ત્યાંથી અમને જ્યારે ઓપ અને તાકાત મળે છે ત્યારે ચોક્કસપણે અમને ખુશીના દિવસ ઊભા થશે એવું ચોક્કસ અમને વિશ્વાસ ઊભો થાય છે. વલસાડ હાઈવે પર ઢોરની દમડી ઉડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સાથે મુશ્કેલી. વરસાદ બંધ થતા ખાડા પૂરવા નખાયેલ મટીરીયલને લઈ હવે ધૂળની ડમરીઓ મોં અને આંખોમાં જતા પરેશાની. વલસાડ નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખાડામાંથી છુટકારો હજુ મળ્યો નહીં અને અન્ય ધૂળની દમડી ઉડવાની સમસ્યા ઊભી થવા પામી છે. વરસાદ બંધ થતાં ખાડા પૂરવા નખાયેલા મટીરીયલના કારણે હવે ધૂળની દમડી ઉડવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધૂળની દમડી ઉડતા વાહન ચાલકોને આંખોમાં મોઢામાં જવાને લઈ આરોગ્ય સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. તેમજ ધૂળની દમડીઓ આંખોમાં જવાથી આગળ કશું ન દેખાતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે નેશનલ હાઈવે પર યોગ્ય રીતે મટીરીયલ નાખી ખાડા પૂરવામાં આવે એવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. 4 વેદોની પૂજા અર્ચના કરી યાત્રાનો શુભારંભ. સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ, ઋષિઓની વેશભૂષા સાથે વિદ્યાર્થીઓ જોડાયા. સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ, સંવર્ધન તેમજ પ્રચાર પ્રસાર થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવ 2025ના અનુસંધાનમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. યાત્રાનો શુભારંભ ધારાસભ્યએ 4 વેદોની મંત્રોચ્ચારણ સાથે પૂજા અર્ચના કરી કરાવ્યો હતો. જિલ્લાની વિવિધ શાળાના આશરે 1000થી વધુ વિદ્યાર્થીઓએ યાત્રામાં ભાગ લીધો હતો. સંસ્કૃત ગૌરવ યાત્રામાં વિદ્યાર્થીઓ સંસ્કૃત ગીતો, સુભાષિત અને ગંતવ્ય સાથે યાત્રા કરશે. સાથે ટેબ્લો સાથે વેદ, ઉપનિષદો, પુરાણો, અરણ્યો લખતું સહિત
અન્ય ઋષિઓની વેશભૂષાનું પ્રદર્શન કર્યું હતું. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ દર્શાવતા ટેબ્લો સાથે યાત્રાએ ભ્રમણ કર્યું હતું. યાત્રામાં મુક્તાનંદ સંસ્કૃત પાઠશાળા, મગોદ અને પારડી સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓ વિશેષ ભાગ લઈ સંસ્કૃત શ્લોકનું ઉચ્ચારણ કરી સંસ્કૃત ભાષા વિશે જાગૃતિ ફેલાવી હતી. આ રેલી કલેક્ટર કચેરીથી નીકળી સર્કિટ હાઉસ, ટાવર, સ્ટેડિયમ રોડ, કલ્યાણબાગ સર્કલ, SP કચેરી થઈ કલેક્ટર કચેરી પરત ફરી હતી. યાત્રામાં નિવાસી અધિક કલેક્ટર MD ચુડાસમા, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશ્રી ટંડેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી DB વસાવા સહિત અધિકારી કર્મચારીઓ ભાગ લીધો હતો. વલસાડના બેલવાજ ગામના પ્રગતિશીલ ખેડૂતે ઋષિ પરંપરાથી પ્રાકૃતિક કૃષિ કરી ખેડૂતોને નવી રાજનીતિ. સુગંધિમ પુષ્ટિવર્ધનમ મંત્રોચ્ચારને અનુસરી સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે યજ્ઞ કરવાથી પાક સુગંધિત અને પોષણક્ષમ બને છે હોવાનું જણાવતા ખેડૂત શશિકાંત પટેલ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાત મૃત્યુર્મુક્ષીયમામૃતાત. યજુર્વેદમાં ભગવાન શિવને સમર્પિત આ મહામૃત્યુંજય મંત્રને અત્યંત શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે. આ મંત્રમાં સુગંધિમ એટલે સુગંધિત અને પુષ્ટિવર્ધનમ એટલે પોષણ કરનાર તરીકે વર્ણવ્યો છે. ધરતી માતા આખા જગતનું પોષણ કરે છે એ ભાવ સાથે ખેતરમાં સવાર સાંજ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય યજ્ઞ કરી આહુતિ આપું છું, જેનાથી વાતાવરણ શુદ્ધ અને ઉર્જામય બને છે. સાથે જ ખેતરમાં થતા પાકમાં સુગંધ આવે છે અને તેનાથી સમસ્ત જીવનું પોષણ થાય છે. આ શબ્દો છે વલસાડ તાલુકાના વેલવાજ ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત શશિકાંત મોહનભાઈ પટેલના. પરોપકારી ગણાતી આ ખેતીને તેઓ લોકોનું જીવન બચાવનારી સંજીવની તરીકે કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી પ્રકૃતિ પર આધારિત હોવાથી આધ્યાત્મિકતા સાથે તાદામ્ય કેળવી અન્ય ખેડૂત કરતા જરા હટકે ખેતી કરનાર ખેડૂત શશિકાંત પટેલ જણાવે છે કે પહેલાં હું અને મારા પિતાજી અમારી 20 હેક્ટર એટલે કે 30 વીઘા જમીન ઉપર રાસાયણિક ખાતરમાંથી મુખ્ય પાકોમાં શેરડી, ડાંગર, આંબાવાડી અને કઠોળ પાકની ખેતી કરતા હતા. રાસાયણિક ખેતીમાં દિન પ્રતિદિન ખાતર, જંતુનાશક દવા, નિંદામણનાશક દવાનો ઉપયોગ કરતા હોવાથી મને શ્વાસમાં તકલીફ થવા લાગી હતી. મારી જમીન પણ કશ વગરની અને કઠણ થવા લાગી અને પાણીની જરૂરિયાત પણ વધુ પડવા લાગી હતી. આ દરમિયાન મને પ્રાકૃતિક ખેતીની જાણ થતાં વર્ષ 2016માં ગાંધીનગરમાં યોજાયેલી સુભાષ પાલેકરની 5 દિવસીય પ્રશિક્ષણ તાલીમ લીધી હતી. પ્રાકૃતિક ખેતી કરવાથી મારી જમીનની ફળદ્રુપતા સુધરવા લાગી અને જમીન પોચી બની હતી. સાથે પાણીની જરૂરિયાત ઓછી પડવા લાગી હતી. હું મારી ખેતી જોવા આવનાર ખેડૂત મિત્રોને પણ માહિતી આપું છું ને આ ખેતી શીખવા માટે હંમેશા તૈયાર રહું છું. મારી પાસે 4 દેશી ગીર ગાય, 2 વાછરડીઓ અને 1 વાછરડો છે, જેથી ઘરે જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, ગૌકૃપા, અમૃતમ અને 10 પરણી અર્ક જાતે બનાવી મારી ખેતીમાં વધુને વધુ ઉપયોગ કરું છું. હવે આગામી દિવસોમાં મોટા પાયે ડેરી ઉદ્યોગ તરફ વળવાનું પણ વિઝન છે હોવાનું જણાવ્યું હતું. મારું નામ શશિકાંત મોહનભાઈ પટેલ, રહેવાનું નિશાળ ફળિયા, વેલવાજ. હું પોતે BA ભણેલો છું. ખેતીમાં આવ્યો. ખેતીમાં આવીને રાસાયણિક ખેતી કરતા હતા એટલે રાસાયણિક ખેતી જ કરી પહેલાં સ્ટાર્ટિંગમાં. અને મારા ખેતરમાં હું સુભાષ પાલેકરના જે જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન આ બધા આયામોનો બી ઉપયોગ કરું છું. સાથે સાથે થોડાક તારાચંદ બેલજીના જે એન્ઝાઇમ છે તો એની એક ફોર્મ્યુલા છે તો એ ફોર્મ્યુલા બી ઉપયોગ કરું છું. તેવી જ રીતે અગ્નિહોત્રનો બી ખેતરમાં ની અંદર ઉપયોગ કરું છું. અગ્નિહોત્રની બી વાતાવરણને શુદ્ધ ને એવું થાય છે એટલે એનાથી બી રોગ જીવાતનો કંટ્રોલ થાય છે તો એનો બી ઉપયોગ કરું છું.
ઘરે દેશી ગાયો પાળી છે. દેશી ગાયના જે છાણ અને ગૌમૂત્રમાંથી જ આ બધું બને છે. યજ્ઞ છે એની અંદર બી પછી ઘરે ખેતરની અંદર ઘન ચિકિત્સા બી કરું છું. મેં ઘન ચિકિત્સામાં બી પરિણામો લીધા છે. રાસાયણિક ખેતીમાં નહીં મળી શકે તેવા પરિણામ આપણે પ્રાકૃતિક ખેતીની અંદર મળી શકે. હવે પ્રાકૃતિક ખેતીની સાથે સાથે હું મૂલ્યવર્ધન બી કરું છું. હું શેરડીમાંથી ગોળ બનાવીને વેચું છું. ડાંગરમાંથી ચોખા બનાવીને વેચું છું. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.